ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર 2નું સ્વાધ્યાય શરૂ કરેલું, જેમાં લાસ્ટ આપણે સ્વાધ્યાય 2.6 જોયો હતો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે વાળની જાડાઈ માપે છે. સાધનની મોટવણી કેટલી છે? 100. મોટવણીને આપણે એમ વડે દર્શાવીએ છીએ 100 છે, અને વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપમાં દ્રશ્યપ્રકાશમાં દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm મળે છે. એટલે જો આભાસી જાડાઈ, એને આભાસી જાડાઈ કેટલી મળે છે? 3.5 mm. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો, એટલે સાચી જાડાઈ આપણે શોધવાની છે. તો અગાઉ આપણે એક આવો દાખલો આવી ગયો મોટવણીવાળો, જેમાં આપણે સૂત્ર જોયું હતું. મોટવણી બરાબર શું થાય? આભાસી ભાગ્યા સાચું માપ. તો સાચું માપ બરાબર એટલે આભાસી જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ. તો સાચી જાડાઈ બરાબર આભાસી જાડાઈ ભાગ્યા મોટવણી. તો આ સૂત્ર આપણે એક આગળના દાખલામાં જોયું છે, મોટવણીવાળું. કયા નંબરનો દાખલો હતો એ તો નથી આવ્યો, પહેલી વાર આવ્યું છે. તો તમે યાદ રાખી લો સૂત્ર. મોટવણી બરાબર શું થશે? આભાસી ભાગ્યા સાચું. જો કે ધોરણ 9માં તમે આ મોટવણીનું સૂત્ર ભણી ગયેલા છો, એમ છતાં પણ આપણે અહીંયા એને યાદ કરી લઈએ. મોટવણી બરાબર શું થશે? આભાસી એટલે આપણને જે દેખાય, આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ છે તો આપણને વસ્તુ નાની હશે, ખૂબ જ મોટી દેખાશે, અને જે દેખાય છે ને આભાસી કહેવાય. માન લો કે એવું આ પેનના પોઈન્ટને માઇક્રોસ્કોપમાં જોતો હોય તો હાલ દેખાય છે એના કરતાં માઇક્રોસ્કોપમાં મોટું દેખાશે. તો જે માઇક્રોસ્કોપમાં દેખાય છે એ આભાસી છે, આપણા માટે આભાસ છે, એટલા માટે એને આભાસી કહેવાય. અને જે આવું ઓરિજિનલ છે એને સાચું કહેવાય. તો આપણું મોટવણીનું સૂત્ર શું થશે? આભાસી ભાગ્યા સાચું. અહીં આપણે જાડાઈ શોધીએ છીએ તો આભાસી જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ. હવે આભાસી જાડાઈ કેટલી છે? 3.5 mm. હું મીટરમાં ફેરવું તો 10⁻³ મીટર ભાગ્યા મોટવણી કેટલી છે? 100. તો 3.5 ગુણ્યા 10⁻³ અને 10ની નીચે 2 છે, ઉપર જાય તો 10⁻². તરફોર 3.5 અને 10⁻5 મીટર. આ આપણી સાચી જાડાઈ આવી ગઈ. ખૂબ જ સરળ દાખલો છે, ખાલી તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. તો આપણી સાચી જાડાઈ આવી છે 3.5 ગુણ્યા 10⁻5 મીટર. માનો કે આપણે એમએમમાં ફેરવવું હોય તો 3.5 ગુણ્યા 10⁻5 આ મીટર છે. 1 મીટર બરાબર 10⁻³ mm. તો 3.5 ગુણ્યા 10⁻² આ એમએમમાં થઈ ગયું. હવે આ 2 આપણે આમ લઈ જવું હોય તો જો 1 પોઈન્ટ અહીંયા છે, 2 પોઈન્ટ આમ જવું પડે, એટલે 0.035 mm જવાબ થશે જાડાઈ એમએમમાં. મીટરમાં કેટલું થાય? આટલો. એમએમમાં 0.035 mm થશે. અહીંયા પોઈન્ટ છે, 2 પોઈન્ટ આમ જવું પડે એટલે 1 અને 0 આગળ લાવે તો 0.035 mm થઈ ગયું. તો મોટવણીનું સૂત્ર તમે યાદ રાખશો તો આ દાખલો ખૂબ જ સરળ છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.8. તમને એક દોરી અને એક મીટર પટ્ટી આપેલ છે, તો દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? આપણી જોડે એક દોરી છે અને એક મીટર પટ્ટી આપી છે આપણને માપવા માટે આ દોરીની જાડાઈ. તો તમે કેવી રીતે માપશો? તો આપણે એક પેન્સિલ લઈ લઈશું. આ પેન્સિલ પર આ દોરીને ખૂબ જ નજીક આંટા મીટાડી દઈશું, અને પછી આ આંટાની લંબાઈ માપી દઈશું. માન લો કે L આવે છે, આંટાની સંખ્યા ગણ લઈએ, માન લો કે N આવે છે,
તો એક આટાની લંબાઈ, એક આટામાં આવેલા આ જે લંબાઈ એલ છે એમાં આવેલા કુલ આટા એન છે, તો એક જ આટામાં આવેલી લંબાઈ કેટલી થાય? તો સમજી લો એલ લંબાઈમાં એન, તો એન આટા માટે એલ લંબાઈ, તો એક આટા માટે કેટલી? તો એલ ભાગ્યા એન. જો ફરીથી સમજી લો, એન આટા માટે એલ લંબાઈ, તો એક આટા માટે કેટલી લંબાઈ? તો એલ ભાગ્યા એન જેટલી લંબાઈ થશે. આ જ આપણી દોરીની જાડાઈ થશે. આ રીતે આપણે દોરીની જાડાઈ નક્કી કરી શકીએ છીએ. શું કરવાનું? પેન્સિલ પર પાસે આંટા વીંટાળી દેવાના અને પછી એ આંટાની લંબાઈ માપી લેવાની. પછી આપણે આવું કહી શકીએ કે એન આંટા માટે લંબાઈ એલ જોઈએ છે, તો એક આંટા માટે કેટલી લંબાઈ થશે? એ લંબાઈ એ આની જાડાઈ જેટલી થશે. એક આંટાની લંબાઈ એ દોરીની જાડાઈ જેટલી થાય, એટલે કે એલ અપોન એન. બીજો આનો એ છે, આ બી છે. એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 mm, પેચ અંતર કેટલું છે? 1 mm. અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા, વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા 200 છે. તો તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય. તો આપણે લઘુત્તમ માપશક્તિનું સૂત્ર અગાઉ ભણી ગયા છે. લઘુત્તમ માપશક્તિ, કોઈપણ વર્નિયર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ બરાબર શું થાય? તો પેચ અંતર ભાગ્યા કુલ કાપા. આપણે 2.6માં ગણી હતી લઘુત્તમ માપશક્તિ સ્વાધ્યાય 2.6માં. તો પેચ અંતર છે 1 mm ભાગ્યા કુલ કાપા છે 200. તો લઘુત્તમ માપશક્તિ શું થશે? 0.5 × 10⁻², therefore 5 × 10⁻³ mm. આટલી એની લઘુત્તમ માપશક્તિ થશે. તો આ સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ આવી. આપણને પૂછ્યું એવું છે કે આ કાપા વધારવામાં આવે કુલ વિભાગ, તો લઘુત્તમ માપશક્તિ સચોટ કરી શકાય? તો તમે આ જે વર્તુળાકાર સ્કેલ હોય, આ સ્કેલ ઉપર 200 કાપા છે આવા, એની જગ્યાએ તમે કાપાની સંખ્યા વધારો, એટલે કાપા વધે તો લઘુત્તમ માપશક્તિ ઘટે. લઘુત્તમ માપશક્તિ ઘટવાનો અર્થ શું થાય? કે આપણે ખૂબ જ નાના માપ લઈ શકીએ. હજુ એ વધારે લઘુત્તમ માપ લઈ શકાય. તો લઘુત્તમ માપશક્તિ કાપાની સંખ્યા વધારીને સચોટ કરી શકાય છે. પરંતુ પ્રોબ્લેમ શું થાય કે આપણે આટલા નાના સ્કેલ ઉપર 200 વિભાગ તો છે, જેને ઓલરેડી બીજા વધારવા જઈએ તો કાપા વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ થઈ જાય છે. એટલે જે વખતે માપ લેવાનું થાય એ વખતે આપણી આંખની લઘુત્તમ માપશક્તિના કારણે આપણે સરળતાથી એને જોઈ શકતા નથી અને માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે. એટલે આપણે કાપાની સંખ્યા વધારીને લઘુત્તમ માપશક્તિ ઘટાડી શકીએ, એટલે કે સાધનની સચોટતા વધારી શકીએ. પરંતુ પ્રોબ્લેમ શું થાય? તો પછી માપ લેવામાં ત્રુટિ ઉદ્ભવે છે. આપણો સી છે, પાત્ર સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકન વડે મેળવેલ વસ્તુનું પરિણામ અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? તો તમે 5 અવલોકન લો અને 100 અવલોકન લો, તો સચોટ કયું હશે? તો એવું કહેશે કે આ સચોટ છે. 100 અવલોકન લો એ સચોટ છે. કોના કરતાં? 5 કરતાં. કેમ? તો જો અહીંયા આ માપન આપણે જ્યારે કરતા હોય ત્યારે કઈ ત્રુટિ ઉદ્ભવશે? અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવશે. અવ્યવસ્થિત ત્રુટિમાં શું થાય? તો ધન અને ઋણ બંને ત્રુટિ ઉદ્ભવી શકે. તો 100 અવલોકનની અંદર આપણે કોઈમાં ધન ત્રુટિ આવશે, કોઈમાં ઋણ ત્રુટિ આવશે, અને બધા જ અવલોકનોનો સરવાળો કરીશું સરેરાશ શોધવા માટે, ત્યારે ધન અને ઋણ ત્રુટિનો સરવાળો લઘુત્તમ થઈ જશે, એટલે કે ઓછો થઈ જશે. એટલે કે ત્રુટિને આપણે ઘટાડી શકીએ છીએ. ત્રુટિ ઘટી જશે,
કોના કારણે ઘટી ગઈ? તો અવલોકનોની સંખ્યાના કારણે. જેમ જેમ અવલોકનોની સંખ્યા વધારે એમાં ધન અને ઋણ ત્રુટિના સરવાળા વધારે. ધન અને ઋણ ભેગું થાય એટલે લગભગ મૂલ્ય ઓછું થઈ જાય, તો ત્રુટિને ઘટાડી શકાય છે. એટલા માટે જેમ અવલોકનની સંખ્યા વધારે એમ અવલોકનની સચોટતા વધતી જાય છે. જોઈએ આપણે 2.9 સ્વાધ્યાય 2.9. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm સ્લાઇડ પર 1.75 સેમી સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદાના મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શોધો. જો આપણે પડદા ઉપર કોઈ વસ્તુને ફોકસ કરીએ પ્રોજેક્ટર વડે તો એ ખૂબ જ મોટી દેખાય, એને દેખાય આભાસી કહેવાય. તો આભાસી ક્ષેત્રફળ આપણને પડદા પર કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર. આભાસી મળે છે 1.55. વાસ્તવિક કેટલું છે? 1.75 સેમી. કેટલું છે સાચું ક્ષેત્રફળ? 1.75 સેમી સ્ક્વેર. જો આ સાચું છે, આ વસ્તુ આપણે જે પ્લાન પડદા પર પ્રોજેક્ટ કરીએ છીએ એ સાચું માપ આટલું છે, પણ પડદા પર તો મોટું થઈ જશે. કેટલું થઈ ગયું? 1.55 મીટર સ્ક્વેર. તો મોટવણી કેટલી? તો જો આ તો બંને ક્ષેત્રફળ છે તો ક્ષેત્રીય મોટવણી થાય. મોટવણી, અને હાલ જ આપણે મોટવણીનું સૂત્ર જોયું, આભાસી ક્ષેત્રફળ ભાગ્યા સાચું ક્ષેત્રફળ. તો આભાસી ક્ષેત્રફળ કેટલું છે? 1.55 મીટર સ્ક્વેર છે. તો નીચેનું એ મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે એટલે 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ ગયું. આ સેમીમાં છે, આપણે એને મીટર સ્ક્વેરમાં ફેરવ્યું તો 1.55 ભાગ્યા 1.75 0.885 ગુણ્યા 10⁻⁴ ઉપર જાય તો 10⁻+4 થશે. તો 1 2 3 4 88 57. આ ક્ષેત્રીય મોટવણી આવી. આપણે રેખીય મોટવણી શોધવાની છે. આ કઈ મોટવણી છે? ક્ષેત્રીય એટલે ક્ષેત્રફળવાળી મોટવણી. હવે આને તમારે રેખીય મોટવણી બનાવ્યું તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, અને જો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L² થાય. તો માત્ર રેખીય માપલી હોય એટલે L કહેવાય, તો વર્ગમૂળ કરવું પડે. તો આપણે આનું વર્ગમૂળ કરીશું તો રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં 88 57. therefore .11 તો આપણો જવાબ થશે ક્ષેત્રીય મોટવણી 94.11. આ આપણી રેખીય મોટવણી આવી ગઈ. તો આપણું ઉદાહરણ સ્વાધ્યાય 2.9 છે, જેનો જવાબ શું આવ્યો? 94.11.